વસૂલાત બાકી રજિસ્ટરમાં જોવા મળશે. વિગત ભરવા માટે સૌપ્રથમ પહોંચનો નંબર લખો. એટલે માગણા ભર્યાનો પહોંચનો નંબર તમારો આપવાનો રહેશે. માગણાનો પહોંચ નંબર આપ્યા બાદ તેની બાકીની વિગતો તમને નીચે જોવા મળી જશે, જેમાં તમારો મિલકતનો નંબર, માલિકનું નામ, કબજેદાર અને બાકીની વિગતો. ચેક પરત કરવા માટે સંગ્રહ પર ક્લિક કરો. હવે આપણે વ્યવહારમાં આવેલા મકાન ટ્રાન્સફર રજિસ્ટર વિશે જાણીશું. આ વ્યવહારનો ઉપયોગ મકાન ટ્રાન્સફર વખતે નવા માલિકનું નામ તથા નવા કબજેદારનું નામ ઉમેરવા માટે થશે, જેની માટે ઠરાવ નંબર અને પહોંચ નંબર હોવો જરૂરી છે. મિલકત નંબર આપવાથી સોસાયટીનું નામ, જૂના માલિકનું નામ અને કબજેદારનું નામ આવી જશે. તેની સામે નવા માલિક અને નવા કબજેદારનું નામ ભરવાનું રહેશે. તેની નીચે આપેલા ઠરાવ નંબર અને પહોંચ નંબરમાં ઠરાવ નંબર અને પહોંચ નંબર ભર્યા બાદ સંગ્રહ પર ક્લિક કરો. હવે આપણે વ્યવહારમાં આવેલા આવક પત્રક વિશે જાણીશું. આ રજિસ્ટરનો ઉપયોગ પંચાયતમાં આવતા કોઈપણ પ્રકારના કાગળ કે ટપાલની વિગત નોંધવા માટે થશે. અહીંયા સૌપ્રથમ મોકલનારનું નામ, સ્થળ, વિગત અને એનો મોકલનારનો મોબાઈલ નંબર લખો. ત્યારબાદ ટપાલની તારીખ અને જવાબ આપવાની છેલ્લી તારીખ ભર્યા બાદ તેને કઈ ફાઇલમાં મૂકવાનું છે તે ફાઇલનો નંબર આપી સંગ્રહ પર ક્લિક કરવો. હવે આપણે વ્યવહારમાં આપેલા જાવક પત્રક વિશે જાણીશું. આ રજિસ્ટરનો ઉપયોગ પંચાયતમાંથી જતા કોઈપણ પ્રકારના ટપાલ અથવા તો કાગળની વિગત નોંધવા માટે થશે. જેમાં સૌપ્રથમ તમારે જે તારીખે તમે પત્ર મોકલ્યો હોય એ તારીખનું તારીખ પસંદ કરો. તમે પત્ર કોને મોકલ્યો છે તે પસંદ કરો. તમારું સ્થળ અને બાકીની વિગતો ભરો. પત્ર મોકલ્યાની તારીખ અને તમારા છેલ્લા જવાબની તારીખ પસંદ કરી કઈ ફાઇલમાં એને સ્ટોર કરવાનો છે તે ફાઇલ નંબર નાખી મોકલવાનો પ્રકાર લખો, જેમ કે ટપાલ દ્વારા મોકલવામાં આવેલું છે કે કાગળ. ત્યારબાદ નીચે જો એની પર કોઈપણ પ્રકારની ટિકિટ અથવા તો રેવન્યુ લાગે છે તો ટિકિટના રૂપિયા ભરી અને સંગ્રહ કરવો. જો ભરેલી વિગતોને જોવી હોય તો તમે યાદી પર ક્લિક કરીને એને જોઈ શકો છો. જેમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવો અથવા તો ડિલીટ કરવું હોય તો તમે ત્યાંથી કરી શકશો. સુધારો અથવા તો ડિલીટ કરવું હોય તો તમારે તલાટી સાહેબનું લોગિન કરવું જરૂરી છે. ત્યારબાદ આપણે વ્યવહારમાં આવેલા આવકના દાખલામાં જોઈશું, જેમાં આપેલી માહિતી ભરી અને સંગ્રહ કરવાનું રહેશે, જેથી તમારા આવકના દાખલાની પ્રિન્ટ A4 સાઇઝના પેપરમાં નીકળશે. તેવી જ રીતે તમારો રહેઠાણનો દાખલો અને અન્ય દાખલો બી આપેલો છે, જેમાં બી સેમ તમારે બાકીની વિગતો ભરી તમે સંગ્રહ પર ક્લિક કરવાની રહેશે, જેની પ્રિન્ટ તમારી A4 સાઇઝના પેપરમાં મળશે. હવે આપણે વ્યવહારમાં આવેલા પરિવારની માહિતી વિશે જાણીશું. અહીંયા તમારે પરિવારની દરેક સભ્યોની માહિતી ભરવાની રહેશે. બધી વિગતો સ્ક્રીન પર દર્શાવેલા વિગતો ભર્યા બાદ તમારે સંગ્રહ પર ક્લિક કરવાની રહેશે. સંગ્રહ પર ક્લિક કરવાથી જે તે પરિવારની બધી માહિતીનો સંગ્રહ થઈ જશે. હવે આપણે વ્યવહારમાં આવેલા સરસામાન વિશે જાણીશું. આ વ્યવહારમાં તમારે પંચાયતમાં રહેલા પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે પ્રિન્ટર, LCD ટીવી કે સોલર પેનલ કે ટ્રક કે વોટર ટેન્ક એ બધાની માહિતી તમારે ભરવાની રહેશે. જો પંચાયતમાં એ હોય તો એને હા પસંદ કરી કેટલી ક્વોન્ટિટીમાં છે તે ક્વોન્ટિટી લખો, તેનો સિરિયલ નંબર કે બાકીની વિગત લખી અને પ્લસ બટન પર ક્લિક કરવાની. પ્લસ બટન પર ક્લિક કરવાથી તેનો સંગ્રહ થઈ જશે. હવે આપણે વ્યવહારમાં આવેલ પંચાયતની મિલકતોની એન્ટ્રી જોઈશું. આ વ્યવહારમાં પંચાયતની મિલકત માલિકીની જેટલી બી મિલકતો છે તેની વિગત ભરવાની રહેશે, જેમ કે પંચાયતનો બગીચો, પાણીની ટાંકી વગેરે. જેમાં સૌપ્રથમ મિલકતનું નામ લખો, તેનું વર્ણન લખો અને પ્લસ બટન પર ક્લિક કરો. પ્લસ બટન પર ક્લિક કરવાથી તે માહિતીનો સંગ્રહ થઈ જશે. હવે આપણે વ્યવહારમાં આવેલા ગ્રાન્ટ વિશે સમજીશું. આ ગ્રાન્ટમાં પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની ગ્રાન્ટ માટેની અરજી આપવામાં આવે છે તો એની વિગતો તમારે અહીંયા ભરવાની રહેશે. જેમ કે સૌપ્રથમ અરજી આપ્યાની તારીખ, એ અરજીને જ્યારે તાંત્રિક મંજૂરી મળે તો તેની વિગતો અહીંયા ભરવાની છે. ત્યારબાદ જરૂરિયાત પ્રમાણેની જે તે વિગતો અને જે તે તારીખો ભરી અને સંગ્રહ કરવાનો રહેશે. માસ્ટર્સ અને વ્યવહાર થયા બાદ હવે આપણે તેના અંગેના રિપોર્ટ્સ વિશે જોઈશું. જેમાં સૌપ્રથમ છે કરના રિપોર્ટ્સ. જેમાં કરના રિપોર્ટમાં પહેલો રિપોર્ટ છે માગણા વસૂલાત બાકી રજિસ્ટર, જેમાં અત્યાર સુધીની દરેક મિલકતોની માગણા, એની સામેની વસૂલાત અને કેટલી બાકી છે એ તમને જોવા મળશે. જેમાં તમે કોઈ મિલકત નંબરથી મિલકત નંબર સુધી જોઈ શકશો અથવા તો કોઈ સોસાયટી પ્રમાણે જોઈ શકશો. સોસાયટીનું નામ પસંદ કરી
પ્રક્રિયા પર ક્લિક કરો. પ્રક્રિયા પર ક્લિક કરવાથી તમને તમારો માંગણા વસૂલાત બાકીનો સોસાયટી પ્રમાણેનો રિપોર્ટ જોવા મળશે, જેમાં સોસાયટીમાં આવેલી દરેક મિલકત, એમાં કેટલી વસૂલાત છે અને કેટલી બાકી છે, અને કઈ પહોંચ અને કયા પહોંચ નંબર સામે એની વસૂલાત થઈ છે તેની વિગતો અહીંયાથી જોવા મળશે. ઉપર આપેલા પ્રિન્ટ બટન પર ક્લિક કરવાથી તમે રિપોર્ટની પ્રિન્ટ A4 સાઇઝના પેપરમાં નીકાળી શકશો. આવી જ રીતે તમે આકારણી રજિસ્ટર, માંગણા રજિસ્ટર કે બાકી રજિસ્ટરનું તમે કુલ રિપોર્ટ્સ ત્યાં જોઈ શકશો, જેમાં જે તે પંચાયતની મિલકત પ્રમાણે એનો કેટલો કર વસૂલેલો છે, બાકી છે, તમે અલગ અલગ રિપોર્ટમાં જોઈ શકો છો. હવે આપણે અકાઉન્ટ રિપોર્ટ્સ જોઈશું, જેમાં સૌપ્રથમ છે તમારો જાવક ખર્ચા રજિસ્ટર, જેમાં તમારા પંચાયત દ્વારા થયેલા જે કંઈ બી ઇન્કમ અને આઉટના જેટલા બી ખર્ચાના રિપોર્ટ છે. હવે આપણે અકાઉન્ટ રિપોર્ટ જોઈશું. એકાઉન્ટ રિપોર્ટમાં બીજો રિપોર્ટ છે તમારો રોજમેડ રજિસ્ટર. રોજમેડ તમે પર્ટિક્યુલર તારીખ પ્રમાણે તમારે જે કંઈ બી પંચાયતમાં ઇન અને આઉટના રકમના વ્યવહાર છે તેનો રિપોર્ટ તમને અહીંયા જોવા મળશે, જેમાં તમારી તારીખ પસંદ કરી પ્રક્રિયા પર ક્લિક કરશો એટલે તમને જે તે દિવસની અંદર પંચાયતમાં રોકડ વ્યવહાર અથવા તો બેંક વ્યવહાર થયેલા છે તેની પૂરી વિગત, નાણાં વસૂલ્યાની વિગત અને નાણાં આપ્યાની ટોટલ વિગત જોવા મળશે. ઉપર આપેલા પ્રિન્ટ બટન પર ક્લિક કરવાથી A4 પેપરમાં રિપોર્ટની પ્રિન્ટ જોવા મળશે. ત્યારબાદ અકાઉન્ટ રિપોર્ટમાં બીજો રિપોર્ટ છે તમારો વસૂલાતનો રિપોર્ટ, જેની અંદર પંચાયતે ફ્રોમ ડેટ ટુ ડેટની વચ્ચે જેટલા બી વ્યવહારની વસૂલાત કરી છે એની તમે અહીંયાથી વિગત જોઈ શકશો, જેમાં તમે ખાતું પસંદ કરી શકશો કે તમારે કેશના વ્યવહારની રિપોર્ટ જોઈએ છે કે પછી ચેકના. તમે જે તે ખાતું પસંદ કરી પ્રક્રિયા પર ક્લિક કરશો એટલે તમને જે તે તારીખની વચ્ચે જેટલા વ્યવહાર થયેલા હશે તેની તમને 5 નંબર સાથેની માહિતી જોવા મળશે. ઉપર આપેલા પ્રિન્ટ બટન પર ક્લિક કરવાથી આ રિપોર્ટને તમે A4 સાઇઝની પ્રિન્ટમાં પ્રિન્ટ કરી શકશો. આવી જ રીતે બાકીના અકાઉન્ટ રિપોર્ટ્સ આપેલા છે, જેમાં તમારું નાણાંનું વર્ગીકરણ, બેંકમાં આવેલા દરેક આવક અને જાવકના રજિસ્ટરની રિપોર્ટ, તેવી જ રીતે તમારા રેવન્યુ અને બેંક રજિસ્ટરની બાકીના રિપોર્ટ્સ તમે અકાઉન્ટને લગતામાંથી જોઈ શકશો. ત્યારબાદ આવક જાવક પત્રમાં પંચાયત દ્વારા મોકલેલા કોઈ બી ટપાલ અથવા તો પંચાયતમાં આવેલા કોઈ બી પત્રની માહિતીનો રિપોર્ટ્સ તમે અહીંયાથી ફ્રોમ ડેટ ટુ ડેટ વચ્ચે જોઈ શકશો. કઈ તારીખથી કઈ તારીખ સુધીનો રિપોર્ટ જોવો છે તે પસંદ કરીને પ્રક્રિયા પર ક્લિક કરવું, જેથી તમને જે તે તારીખ વચ્ચેનો આવક અથવા તો જાવકના પત્રકનો રિપોર્ટ જોવા મળશે. હવે આપણે વ્યવસાય વેરા વિશે જાણીશું, જેમાં બાકીની વિગતો ભરી તમારે વ્યવસાય વેરો પસંદ કરવાનો રહેશે. વ્યવસાય વેરો પસંદ કર્યા બાદ લોગિન પર ક્લિક કરવું. લોગિન કર્યા બાદ સૌપ્રથમ તમારે માસ્ટર્સમાંથી ફોર્મ નંબર 3 અને નમૂના નંબર 5ની માહિતી ભરવાની રહેશે. નમૂના 3માં સૌપ્રથમ અરજદારનું નામ અને તેના વ્યવસાયની માહિતી ભરો, જેમાં કંપનીનું નામ અને તેનું સરનામું તથા તેના નોંધણીનો પ્રમાણપત્ર નંબર ભરવાનો રહેશે. ફોર્મ નંબર 3માં આપેલી રકમ દરેક અરજદારે વાર્ષિક ભરવાની રહેશે, જેનું તમે માંગણા વસૂલાત અને બાકી રજિસ્ટરમાં જોઈ શકશો. ત્યારબાદ આપણે માસ્ટરમાં ફોર્મ નંબર 5ની એન્ટ્રી જોઈશું. ફોર્મ નંબર 5માં સૌપ્રથમ રજિસ્ટ્રેશન નંબર નાખવાથી તેની બાકીની વિગતો આવી જશે. મહિનો અને વર્ષ પસંદ કરી તે મહિનાની વિગતો ભરી સંગ્રહ કરવાથી જે તે મહિનાનું માગણું બની જશે, જે તમે માંગણા રજિસ્ટરની અંદર જોઈ શકશો. હવે આપણે વ્યવહારમાં ચૂકવણીની રસીદ જોઈશું, જેમાં તમારે ફોર્મ નંબર 3 અને 5 પ્રમાણેની ચૂકવણી જોઈશું. હવે પસંદ કરો કે તમારે ફોર્મ નંબર 3ની વસૂલાત લેવાની છે કે ફોર્મ નંબર 5ની. ફોર્મ નંબર 3 પસંદ કર્યા બાદ રજિસ્ટ્રેશન નંબર નાખવાથી જે તે વ્યવસાયની પૂરી માહિતી તમને નીચે જોવા મળશે, જેમાં એની ચાલુ બાકી અને પાછલી બાકી જોવા મળશે. તેની સામે મળેલી રકમ ચાલુ મળેલમાં અને ચાલુ ચૂકવેલ કે પાછલી ચૂકવેલમાં ભરવાની રહેશે. પૂરી રકમ ભર્યા બાદ નીચે ચૂકવવાનો પ્રકાર પસંદ કરો, જેમ કે રોકડ હોય તો રોકડ અને ચેક હોય તો ચેક પસંદ કરો. જો ચેકનો વ્યવહાર પસંદ કરશો તો ચેક નંબર, બેંકનું નામ અને શાખાનું નામ લખવાનું જરૂરી છે. બધી વિગતો ભર્યા બાદ સંગ્રહ પર ક્લિક કરો, જેથી તમારી ચૂકવણીની રસીદ નીકળશે, જે A4ના પેજમાં પ્રિન્ટ થશે. આ જ રસીદમાં તમે ફોર્મ નંબર 5 પર ક્લિક કરી તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાથી
તમારી બાકીની ડિટેલ્સ આવી જશે. જેમ